નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ મહત્વના સમાચાર. આમોદની શમા હોટેલ ચોકડી પાસે ટ્રક ચાલકે બાઇકને ફંગોળતા બાઇક ઉપર સવાર મહિલાને પગમાં ગંભીર ઇજાઓ થતા વધુ સારવાર અર્થે વડોદરા હોસ્પિટલ ખસેડાયા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. આમોદની શમા ચોકડી પાસે આજરોજ સાંજે 5 કલાકે એક ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટમાં લેતા બાઇક ઉપરથી 2 બાળક અને એક મહિલા નીચે ફંગોળાયા હતા. જેમાં અકસ્માતમાં મહિલાના પગ ઉપર ટ્રકનું પૈડું ફરી વળતા પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. 108 મારફતે આમર હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી વધુ સારવારની જરૂરત જણાતા વડોદરા રેફર કરાયાના સમાચાર સાંપડ્યા છે. જે આજરોજ વહેલી સવારના સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ જંબુસર તાલુકાના થણાવા ગામના જયેશ ગોહિલ તેમની સગીર વયની પુત્રી અને માતા ભીખીબેન ગોહિલ તેમને કાકાને ત્યાં દશામાના વ્રતનું ઉજવણું કરવાનું હોય દહેજ ગયા હતા. જ્યાંથી વ્રતનું ઉજવણું કરી પરત ફરતી વખતે સાંજે 5 કલાકે આમોદ શમા ચોકડી પાસે એક ટ્રક ચાલકે જયેશભાઈની બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલક જયેશભાઈ ગોહિલ તેમની પુત્રી અને માતા નીચે ફંગોળાયા હતા. જેમાં બાઇક ચાલક પુત્ર અને સગીર પુત્રીનો આબાદ બચાવ થયો હતો. જ્યારે 60 વર્ષીય માતાના પગ ઉપર રાક્ષસી ટ્રકના પૈડા ફરી વળતા તેમનો પગ ફ્રેક્ચર થઈ ગયો હતો. જેથી તેમને લોહીલુહાણ હાલતમાં જેમને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ પણ રોડપાટિયા પાસે અકસ્માત થયો હતો અને જંબુસર જાદવ પરિવારના ઇકો ગાડીમાં સવાર 6 સભ્યોને આવી જ મહાકાય રાક્ષસી ટ્રકે અડફેટે લીધા હતા. ઢાઢર બ્રિજ ભારદારી વાહન ચાલકો માટે કલેક્ટરના જાહેરનામાને લઈને પ્રતિબંધના પગલે આમોદ કરજણ તરફના રોડ પર ભારદારી વાહનો ડાયવર્ટ થતા રોડ સાંકડો હોય અને અકસ્માત વધી ગયાની લોક ચર્ચાએ આમોદ પંથકમાં જોર પકડ્યું છે. રિપોર્ટર અકબર બેલીમ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, આમોદ.